અજીત પવારનો પાર્થિવ દેહ ઘરે લઈ જવામાં આવ્યો. અંતિમ યાત્રા થોડી વારમાં શરૂ થશે. અમિત શાહ પહોંચશે. સગાઈ મામેરા મરણ પ્રસંગ માટે ભરવાડ સમાજનું બંધારણ. લગ્નમાં ભગી ફટાકડા અને નોટો ઉડાડવા પર પ્રતિબંધ. મહેમાન પણ નિયમ તોડે તો ઘરધણીને 1.5 લાખનો દંડ. 30 વર્ષની ગેરંટી વાળો કેનાલ રોડ 7 મહિનામાં જ બેસી ગયો. સુરતના પાલનપુર કેનાલ રોડ પર ઠેર ઠેર તિરાડ. સુરતના ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર આઈટીની રેડ. મેહુલ ચોકસી સાથેના વ્યવહારો રડાયા. 1518 કરોડના સાયબર ફ્રોડનો માસ્ટરમાઇન્ડ સુરત એરપોર્ટ પરથી ઝડપાયો. ચાઇનીઝ ગેંગને બેંક એકાઉન્ટ પૂરા પાડતો 8 મહિના દુબઈમાં છુપાયો હતો. સુરતના પાંડેસરામાં ડાઇંગ પ્રિન્ટિંગ ખાતામાં ભીષણ આગ. ફાયરના જવાનોએ જીવના જોખમે 12 ગેસ સિલિન્ડર બહાર કાઢ્યા. 2 દાઝ્યા અને 3નું રેસ્ક્યુ. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાં સૈન્યનું તોપ લાદેલું વાહન પલટી મારી ગયું. 9 જવાનો ઇજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર. કડોદમાં મુસ્લિમ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ. બારડોલી પ્રાંત અધિકારીને આવેદન આપી વિરોધ નોંધાવ્યો. કામરેજમાં દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું શરૂ થશે. 2 ફેબ્રુઆરીથી ટેસ્ટિંગ. વાહન ચાલકોને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે. ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 50 રનથી હરાવ્યું. સેન્ટનરને 3 વિકેટ ઝડપી.